હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને અત્યારે હું છું મારા ઘરની એક્ઝિટ પછાડી અને અહીંયા આગળ ઊભી ચૂક્યું છે ખાસ, મતલબ કે ખાસ પહેલાં વિડીયોમાં તમને મેં બતાવ્યું હતું કે અહીંયા આગળ બહુ બધું ઘાસ ઉગેલું હતું, પણ મેં થોડું નીંદી નાખ્યું છે. બાકી આના લીધે મચ્છરો બહુ કરડે છે ને દેખો આગળ મચ્છર જ આવ્યા કરે છે અને જેવાની પછાડી નીકળે તેવા મચ્છર બહુ બધા કરડે છે. તો આજે કરીએ છીએ આની સફાઈ, મતલબ કે આ ઘાસનું નીંદણ હું જ કરી રહ્યો છું અને આ બધું એકદમ ક્લીન કરી નાખીએ, એટલે કે જેમ કે મચ્છર આવે નહીં ને કડે નહીં. બાકી રાત્રે બહુ બધા મચ્છર આવે છે, તો આજે કરીએ છીએ આનું નિંદણ. કારણ કે એકદમ સફાઈ થયેલું થોડું સારું લાગે અને સાપ આવવાનો ડર રહે છે, કારણ કે રાત્રે ઘણીવાર અહીંથી સાપ ચડી જાય છે અને પછાડીવાળા રૂમમાં ડાયરેક્ટ નીકળે છે. 2 થી 3 વાર કોબરા નીકળ્યા હતા અને એ બી ઘરની અંદર ઘૂસી ગયા છે, પણ અત્યારે લગભગ નથી આવતા. આ વર્ષમાં નથી આવ્યા, હાલાકી ગઈ વર્ષમાં લગભગ 3 કાઢ્યા હતા ઘરમાંથી. અને એટલા એકદમ ક્લીન આગળ સફાઈ કરી દઉં, બાકી નીંદવાનું ચાલુ કરી દઉં. તો દોસ્તો, મેં તાત્કાલિક માટે જુગાડો સ્ટેન્ડ બનાવી દીધી છે. અહીંયા આગળ રોપી દીધી છે કોસ, અને કોસની અંદર આ પાઇપ નાખી દીધી છે અને પાઇપની અંદર આ તાર બનાવી દીધો છે અહીંયા આગળ, અને એની અંદર મૂકી દઈએ છીએ આપણે ફોન. તો ભાઈ ફાઇનલી સ્ટેન્ડ તો બની ગઈ છે અને ફોન મૂકી દીધો છે. હવે આપણે કરીએ છીએ કામ. એની પહેલાં હું કેમેરો સાફ કરી દઉં. તો બસ ફટાફટ આને કરીએ છીએ કામ પૂરું. મેં ચપ્પલ નથી પહેર્યા, તો ચપ્પલ હું ત્યાં આગળ ભૂલી ગયો છું, લઈ જઉં. लकड़ी से अब करेंगे हम इससे फाइट. સો ફાઇનલી ગાઈસ કમ્પ્લીટલી કરી નાખ્યું છે, એકદમ ક્લીન ચોખ્ખું. આનાથી ઝટકાવી નાખ્યું છે બધું, આમ ઝટકા મારીને એકદમ ક્લીન કર્યું છે. બાકી હાથથી નીંદવાની કોશિશ કરી પણ મચ્છર બહુ બધા કર્યા, એટલે એનાથી સાફ નહીં કર્યું, મેં દંડાથી સાફ કર્યું છે. ઝટકાવી નાખ્યું છે ટોટલી બધું છેક સુધી, જોઈ શકો છો પછાડી સુધીનું બી એકદમ, મતલબ હવે નાનું થઈ ગયું છે. ને આ બધું ખડ મરી જશે ને એટલે પછી આ બી નીચેવાળું બી સાફ થઈ જશે. બાકી ક્લીન ચોખ્ખું. રાત્રે બી કોઈને વોશરૂમ આવું હોય તો ચાલેગા. બાકી આને તમે શું કહો છો? બાકી આ ફાઇનલી કહી દઉં કે આ તો હુરણ છે, સુરણનો છોડ છે, અને ત્યાં આગળ ફણસ હતી, તો ફણસને મારે બાંધવા માટે જ હું આ વસ્તુ લાવ્યો હતો. મોબાઈલ સ્ટેન્ડ બનાવી દીધી હતી મેં. તો ફાઇનલી ચલો એક કામ ખતમ થયું છે. ગરમી થઈ ગઈ છે ફૂલ, તો પંખો ચાલુ કરીને અંદર બેસીએ યાર. તો ગાઈસ, તો અત્યારે હું જાઉં છું કાકાના ઘરે. આગળ પછાડી ડાંગર છે અને આ છે જોડે જ મારા કાકાનું ઘર. આગળ મારા ડોડા છે. ક્યાં પ્રભુ શું કરો છો? ડોડા છે કો એટલે પ્રોગ્રામ છે. શું પ્રોગ્રામ છે?
તમે આવી જાય થારેથી તે મને તો પણ વાયકા મળી એટલે બાકી તમે કેવા ન થાય એટલે મેં કીધું યાર કેક ની કેક કડકડે પૂછી જ જવા દે આવી જાય બહુ હારેથી હે ને ટાઈમે આવી જશે ની હા સારું તે સાથ તમારી નવાઈ ખાઈને જો ને હા દેખ એવું અરે તે પણ મહારાજ આવેલા ને મેં હજુ મારે જવાના આવવાના છે લીમડિયા ગયા છે લીંબડિયા ગયા છે એમ તો ડોડા તમે શેકીને તૈયાર રાખો એમ હા એવું કે પછી ઘેર ખાવા શીખો છો અને હા તો તું પ્રોગ્રામ ને હે પ્રોગ્રામ છે આજે હમ. એવું હે ને એનો પ્રોગ્રામ છે અરે બધું પેલા ડોળે ખાવાનું હા ડોડા પછી દાળ ભાત દાળ ભાત દૂધવાળા દૂધ ભાત હા દૂધ ભાત ઓકે ભાભી હે આવું તમે આવી જ જાય કે હો હું તો આવી જાઉં ગાઈસ તો ફાઇનલી મારા જ લોકો ડોડા ચૂકી રહ્યા છે તો ગાઈસ અત્યારે આવવાનો છે ફૂલ વરસાદ દેખ્યો એકદમ બ્લેક બ્લેક થઈ ગયું છે ને આવવાનો છે ફૂલ એકદમ વરસાદ અને ફાઇનલી હું ઘરે આવી ચૂક્યો છું એ દેખો બાકી હું રીલ અહીં આગળ બનાવું છું અને મારી જે બી રીલ હોય છે અહીં આગળ ફોન મૂકી દઉં છું અને અહીં આગળ ફોન મૂકી અને અહીં ઉભા રહીને એક્શન કરીએ સો ગાઈસ તો અત્યારે ફૂલ વરસાદ એકદમ આવી ચૂક્યો છે એક નંબર બાકી પહેલાંના પાણી ભરાઈ ગયેલું અહીં આગળ પણ અત્યારે નથી બાકી અમારી ગાડીઓ સો ગાઈસ તો તમે મારા હાથમાં કંઈક દેખી રહ્યા છો આ ગેસ કરો કે આ વસ્તુ શું છે મારા હાથમાં દેખો ઓળખાય એવું છે જ નહીં પણ આ છે કેરી લાગે છે કે કેરી હોય એવું લાગે છે બધી જ છે આ કેરી પણ ખબર નહીં આ કેરી જાણે ઈંડા જેવી કેમ થઈ ગઈ છે આ કારણ કે ટીટોડીના ઈંડા કે એવા હોય ને એવી થઈ ગઈ છે એકદમ ટીટોડીના ઈંડા જેવી દેખો બાકી આવી તો મેં બી નહીં દેખી મેં દેખીને તારે હું ખુદ સરપ્રાઈઝ થઈ ગયો કારણ કે આવી કેરી અસંભવ મતલબ હોય જ ના શકે એમ પણ હકીકતમાં કેરી છે જો ये देखो हाँ मस्त लागी रही है बाकी खाटी खाटी थोड़ी मीठी भी लागी रही है પણ બહુ મસ્ત છે દેખો આયરી અને બી કુળી કેરી છે જ્યાં ગોટલી છે ગાય તો આયરી અને ગોટી દેખી શકો છો બાકી મસ્ત કે લાગે છે વાવ બેસ્ટ અમેઝિંગ બાકી મસ્ત રહે તો ગાઈસ તો વિડીયોને કરીએ છીએ આગળ એન્ડ મળીએ છીએ કોઈ જલ્દી નવા વિડીયો સાથે એનધર બ્લોગ સાથે તબ તક બાય વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ છીએ કોઈ જલ્દી નવા એનધર ટોપિક સાથે તબ તક બાય